યુટ્યુબ ફેમિલી કેમ છો? બધાય મજામાં જ છો? અમે પણ મજામાં જ છીએ. તો ધ વિલેજ રેસીપી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ નવી રેસીપી સાથે. તો આજે આપણે બનાવવાની છે કણેજરાની ભાજી. તો આજે આપણે બનાવવાની છે કણેજરાની ભાજી. ભાજી તો ઘણી પ્રકારની આવે, મેથીની ભાજી, તાંદળિયાની ભાજી, વાસેટીની ભાજી, પણ આજે આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાની છે કણેજરાની ભાજી. ભાજી તો આપણા ખેતરમાં જ છે, તો ચાલો આપણે તોડી લઈએ ભાજી. તો આપણે કણેજરાની ભાજી તોડી લીધી છે. હવે આપણે આને ધોવાની છે. ધોઈને પછી આના પાંદડા ખૂટવાના છે. તો હાલો ધોઈ નાખીએ. જે આપણે ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને આપણે પાંદડા ખૂટવાના છે. આમાં પાન છે ને પાન ખૂટ લેવાના છે. તો હાલો આપણે ખૂટવા મળી પાંદડા. કણેજરાની ભાજીમાં નાખવા આપણે જો લસણ લઈ લીધું, એક ટમેટું લઈ લીધું, એક મરચું લઈ લીધું, આ શેણાનો લોટ લઈ લીધો. એ આપણે એમાં નાખવાનો છે.
કાંદરાની ભાજીને કટિંગ કરી નાખી છે, કારણ કે આના પાંદડા હોય મોટા મોટા એટલે આને કટિંગ કરવી પડે, તો ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે. તો હવે આપણે એને મેકી દેવાની છે. અને આપણે એમાં નાખી દઈશું તેલ. 1.5 પાવડું તેલ રેડવાનું છે. એમાં આપણે નાખી દેવાનું છે લસણની કળી, નાના નાના ટુકડા કરેલા છે ને. આખું જીરું. પછી આપણે મરચાં નાખવાના છે. મરચાં આપણે તળાઈ ગયા છે, અંદર હવે આપણે ટમેટા નાખી દેવાના છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી નિમક. હવે એને આપણે હલાવી નાખવાનું છે. હવે આપણે ઘડી ઢાંકી દેવાનું છે. આપણે લસણની કળીઓ, ટમેટા, મરચાં ને એવું આપણે બધું પાકી ગયું છે, તો આપણે એમાં નાખી દેવાનું છે આ કટિંગ કરેલી ભાજી. આપણે હલાવી નાખવાનું છે. આપણે નાખી દેવાનું છે 1 ચમચી મરચું. આપણે 1 ચમચી નાખવાનું છે શેણાનો લોટ. હવે આપણે ભાજી સડી ગઈ છે ને આપણે જોઈ લઈએ છે સડી ગઈ છે. હવે એને આપણે ઉતારી લેવાની છે. અમારે કણેરાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી જરીક કમેન્ટમાં કહી દેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.